પૃથ્વી પરનો જે લોડ છે ને શેનો, આ $1500 અબજ ડિફેન્સ બજેટ એ લોડ જ કહેવાય ને. દર 10 વ્યક્તિ એક ફાયર આર્મ એ લોડ જ કહેવાય ને. 4.5 કરોડ બાળકો આ આર્મ્ડ કોન્ફ્લિક્ટ એટલે ડોમેસ્ટિક કોન્ફ્લિક્ટના લીધે સ્કૂલોમાં નથી જઈ શકતા, એ લોડ જ કહેવાય ને પૃથ્વી. એટલે ઘડતર થયેલી વ્યક્તિઓને એની છાપ જુદી હોય, એનો પ્રભાવ જુદો હોય. તમે બધા જાદુગર કેલાલને જોયા પણ હશે અને ઘણા મળ્યા પણ હશો. વન ઓફ ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ મજીશિયન. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં વલ્લભ વિદ્યાનગરમાં હતા. ત્યાં આણંદ ટાઉન હોલમાં એમનો 1 મહિના સુધી સળંગ શો હતો. પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે એમને ખૂબ આદર ભાવ હતો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત મળવા આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે રોજ સાંજે 500, 1000, 2000 માણસ તમને જોવા આવે છે, તો તમારું જાદુ તમે બધાને દેખાડો છો, તો એક એવું જાદુ તમે ડેવલપ કરો કે જેમાં એ જાદુ જોયા પછી લોકોને વ્યસન મુક્તિની પ્રેરણા મળે. અને કેલાલ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજના વચને આવું એક જાદુ ડેવલપ કર્યું કે આમ બીડી પીતો અને આમ અહીંયા સીધું કેન્સર જેવું દેખાવા માંડે, જે કંઈ તો જાદુના ભાગરૂપે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે તમારે છે ને સ્ટેજના ખૂણે એક નાનો યજ્ઞ જેવું પ્રગટાવી રાખવું અને છેલ્લે અપીલ કરી કે જેને વ્યસન છોડવું હોય એ પોતાનું વ્યસન આમાં નાખતા જાય. એમણે શરૂ કર્યું અને સેંકડો લોકોનું વ્યસન છૂટ્યું. જે વ્યસન છોડે ને એમના પત્ની કે એમના માતૃશ્રી કે એમના દીકરી આવીને કેલાલ સાહેબનો આભાર માને કે તમે મારા પતિનું કે મારા પિતાનું કે મારા દીકરાનું વ્યસન છોડાવ્યું, તો અમને ખૂબ રાહતથી તમારો આભાર. કેલાલ સાહેબ કે મને જો આ પ્રમુખ સાહેબ માટે પ્રેરણા આપી છે. હવે એક વખત એવું બન્યું કે એ કેલાલ સાહેબને એક ગુટકા બનાવતી કંપનીએ એમને ઓફર કરી કે 11 સેકન્ડની તમારી એડવર્ટાઇઝમેન્ટ બનાવી છે, એની માટે અમે તમને 25 લાખ રૂપિયા આપીએ. તમારે ફૂલ મજીશિયન ડ્રેસમાં બગીચામાં ફરવા આવવાનું, કોલેજના છોકરા છોકરીઓ દોડીને તમારી પાસે આવે કંઈક જાદુ દેખાડો, અને તમે એમ કહો કે ના મારી પાસે કોઈ અત્યારે, હું તો ખાલી ફરવા આવ્યો છું, કોઈ વ્યવસ્થા નથી, છતાં બહુ આગ્રહ કરે એટલે તમારે સ્લીવ્સમાં એટલે બાંયમાં હાથ નાખીને ગુટકાની પટ્ટીઓ બહાર કાઢવાની અને 2-4 બધાને વેચવાના. આટલી 11 સેકન્ડની એડ હતી. કેલાલ સાહેબ કે હું નહીં કરી શકું. તો કેમ? તો કે બસ મારાથી નહીં થાય, તમે કોઈ બીજાને શોધી લો. એટલે આ એક્ઝિક્યુટિવ્સ કંપનીને એમ થયું કે સાહેબને જરા પૈસા ઓછા પડ્યા, 25 લાખ, એટલે સેકન્ડ ઓફર આપી 50 લાખની. આ પ્રસંગ અમે જુનિયર કેલાલ પાસેથી કાનો કાન સાંભળેલો છે, એમના દીકરા પાસેથી. એક પ્રસંગમાં અમે સાથે હતા, સિનિયર કેલાલ અને અમારા કોઠારીશ્રી હતા યોગી સ્વરૂપ સ્વામી, એ બંને ઉદ્ઘાટનમાં આગળ હતા અને અમે 2-3 સંતો અને જુનિયર કેલાલ પાછળ બેઠા હતા. ત્યારે એમને મને આ પ્રસંગ કહેલો. 50 લાખની ઓફર કરી ત્યારે કેલાલ સાહેબે કીધું કે નહીં થાય. ત્યારે કારણ પૂછ્યું તો કહ્યું કે મને પ્રમુખ સ્વામી મહારાજે પ્રેરણા આપી છે, મારું ફોર્મેશન કર્યું છે. મને પ્રમુખ સ્વામી મહારાજે પ્રેરણા આપી છે કે તમે વ્યસન મુક્તિનું કાર્ય કરો. એ હું કરું છું, ઘણા છોડે છે, મને એનો સંતોષ છે. હવે આ એક 50 લાખની એડ કરું ને એમાંથી 2, 5, 15 યુવાનોને પણ વ્યસન લાગી જાય તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંતનું વચન મેં લોપ્યું કહેવાય, આઈ કેન નોટ ડુ યોર એડવર્ટાઇઝમેન્ટ. હું તમારી એડ નહીં કરી શકું. 50 લાખની ઓફર ઠુકરાવી. તો સમાજના હિત માટે આવી મોટી લાલચ પણ ઠુકરાવી દે એવા યુવાનોનું ફોર્મેશન આપણે કરવું છે, એટલે આઈપીડીસીનો કોર્સ છે. સમાજના હિત માટે વ્યક્તિગત લાભ છોડે, સમાજના હિત માટે વ્યક્તિગત લાભ અને લાલચ છોડે એવા યુવાનોનું ઘડતર કરવું છે ને, એની માટે આ કોર્સ છે આઈપીડીસીનો. એટલે ધીમે ધીમે વોરા સાહેબ તમે અત્યારે તો આપણે ઇલેક્ટિવ છે, પણ પછી આપે જ હમણાં અહીંયા જાહેરાત કરી આપના પ્રવચનમાં કે બધા કોલેજના પ્રિન્સિપલ્સ અને કોલેજના અત્યારે જે એડમિનિસ્ટ્રેટિવ બેઠા છે બધાને વિનંતી છે કે ધીમે ધીમે તમે કમ્પલસરી કરજો, કારણ કે આ એના માટે ખૂબ આવશ્યક છે. ત્યાં 1991માં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં અમે કરેલો. ત્યાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડર સેક્રેટરી ફોર કલ્ચરલ ડિપાર્ટમેન્ટ મિસ્ટર કરતારસિંહ લુથરા આવેલા. તો એમને કહ્યું કે અમે તો 51 દેશોમાં 51 CFI કર્યા છે અને તમે એક BAPS જેવી નાની સંસ્થા આટલો મોટો ઉત્સવ અમેરિકાની ધરતી પર કરો છો, આશ્ચર્ય છે. એ આવવા તૈયાર નહોતા. અમારા વડીલ સંત પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી એમને ખૂબ સમજાવ્યા પછી આવ્યા, અને આવ્યા ત્યાં ભવ્ય મોટો એન્ટ્રન્સ ગેટની આગળ જ એક 11 વર્ષનો બાળક એ હાથમાં ઝાડુ લઈને, જે હમણાં તમે નૃત્યમાં જોયું ને કે આપણે આ બધા સંસ્કારી તૈયાર કરવા છે, એ સાફ કરતો હતો. એટલે કરતારસિંહ લુથરાને જોયું કે આ તો સરસ સ્વયંસેવકના ડ્રેસમાં છે આ બાળક,
10-11 વર્ષનો, તરત એની નજીક ગયા કે બેટા વોટ ઇઝ યોર નેમ? તો પહેલાં કીધું કે માય નેમ ઇઝ મયુર પટેલ. કે વોટ આર યુ ડુઈંગ હિયર? તું અહીંયા શું કરે છે? તો પેલા મયુર પટેલ 11 વર્ષના બાળકે જે જવાબ આપ્યો ને, એ આ કરતારસિંહ લુથરાના પગ નીચેથી તો ભોંય ખસી ગઈ. પેલો બાળક બોલ્યો કે આઈ એમ સર્વિંગ માય નેશન એન્ડ માય ગુરુ. કચરો વાળતો તો એ બાળક, અને બોલ્યો શું કે હું મારા દેશની અને મારા ગુરુની સેવા કરું છું. આ ફોર્મેશન થયું કહેવાય. આ શું છે? ઘડતર થયું કહેવાય. તો આવા ઘડતરની આપણે આવશ્યકતા છે. એક માછીમારનો દીકરો ભારતના મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ બની શકતા હોય, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. એક ગરીબ સામાન્ય પરિવારમાં જન્મેલો બાળક સ્ટ્રીટ લાઇટ નીચે ભણીને ભારતનું સંવિધાન લખી શકતા હોય, ડોક્ટર ભીમરાવ આંબેડકર. એક સામાન્ય ખેડૂતનો બાળક એ BAPS જેવી વિશ્વવ્યાપી સંસ્થા યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સ્ટેટસ સુધી મૂકી શકતા હોય અને દર 15મા દિવસે એક સંસ્થા ઊભી કરી શકતા હોય, એ બની શકતા હોય પ્રમુખ સ્વામી મહારાજ. તો ડોક્ટર કલામ થઈ શકાય, ડોક્ટર આંબેડકરજી કહી શકાય, પ્રમુખ સ્વામી જેવા ગુણિયલ થઈ શકાય. તો આપણે એવા વિદ્યાર્થીઓનું ઘડતર કેમ ન કરી શકીએ? હવે તમારી વાત આવે છે. ફ્રન્ટ રો, સેકન્ડ રો. તો આપણે એવા વિદ્યાર્થીઓની ઘડતર કેમ ન કરી શકાય? તમારા બધાના મનમાં વિચાર તો છે જ, નહીં તો તમે આટલી સારી રીતે IPDCના કોર્સને સ્વીકારો નહીં અને અપનાવવાની તૈયારી ન બતાવો. આ વિચાર છે, પણ હવે આપણે સારી રીતે ઓર્ગેનાઇઝ રીતે સિસ્ટમેટિક રીતે આપણે એને કોર્સ રીતે મૂકીએ છીએ કે આપણી યુનિવર્સિટીમાંથી ડૉક્ટર આંબેડકર તૈયાર થવા જોઈએ, આપણી યુનિવર્સિટીમાંથી ડૉક્ટર કલામ તૈયાર થવા જોઈએ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ તૈયાર થવા જોઈએ, પ્રમુખ સ્વામી જેવી ગુણિયલ વ્યક્તિઓ તૈયાર થવી જોઈએ. એ આપણી યુનિવર્સિટીનું લક્ષ્ય છે. બાકી તો 10,000 એન્જિનિયર તૈયાર કર્યા, 20,000 ડૉક્ટર તૈયાર કર્યા, એ આંકડા તો બધી યુનિવર્સિટી પાસે છે. એમાં કંઈ બહુ મોટી વાત નથી. એક આવી વ્યક્તિ તૈયાર કરો. વેન આઈ ટોક ટુ ટીચર્સ, જ્યારે હું શિક્ષકોને વાત કરું ત્યારે અવશ્ય એક વાત કરું છું કે તમે ભલે 25,000 વિદ્યાર્થીઓ તમારા જીવનમાં ભણાવીને તૈયાર કરો, પણ જ્યાં સુધી ડૉક્ટર કલામ કે ડૉક્ટર આંબેડકર એ કક્ષાની એક વ્યક્તિ તમે તૈયાર ન કરી શકો ત્યાં સુધી શિક્ષક તરીકે તમે અધૂરા છો. યુ આર ઇનકમ્પ્લીટ એઝ અ ટીચર if you can't produce such a national personality who contributes to this extent to the society. એક રાષ્ટ્રીય વ્યક્તિ જે સમાજને આ કક્ષા સુધી પોતાનું પ્રદાન આપી શકે એવી વ્યક્તિઓ તૈયાર કરવી છે. અને આપણી પાસે સમૃદ્ધતા છે. 540 million youths in India are under 35. 54 કરોડ પ્રજા ભારતની એવી છે જેની ઉંમર 35 થી ઓછી છે. શું ના થાય? We are the youngest nation in the world. દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત છે. એટલે આ ફોર્મેશન થાય તો આ બધું જ થઈ શકે. જો ફોર્મેશન થવા માંડ્યું, DRDO, ISROમાંથી કેવા કાર્યો થયા, કેટલા સેટેલાઇટ લોન્ચ થયા, વિશ્વ વિક્રમ એકમાં 30, 40, 100 ઉડાણો ભરીને ભારત વર્ષે પહેલી વાર જીવનમાં વેક્સિન બનાવી, અને એ પણ મહામારી દરમિયાન બનાવી. દૈવત છે આપણી પાસે, આપણે ખાલી ઘડતર જ કરવાનું છે. પહેલી વાર ભારતમાં વેક્સિન બની, સંપૂર્ણ ઇન્ડિજિનિયસ વેક્સિન, જે કોવેક્સિન ભારત બાયોટેકમાં હૈદરાબાદમાં બની તે. અને અમેરિકા જેવા દેશને પણ ભૂલથી પણ સ્વપ્નું ના આવે ને એવું કાર્ય આપણે 2 દિવસ પહેલા કર્યું. 17મી સપ્ટેમ્બરે ભારતમાં 25 મિલિયન એટલે 2.5 કરોડ લોકો વેક્સિનેટ થયા. એક દિવસમાં 2.5 કરોડ. તમે સ્ટેટિસ્ટિકલ બ્રેકડાઉન કરો ને, એટલે 17મી સપ્ટેમ્બર 2 દિવસ પહેલા એ દિવસે દર સેકન્ડે 425 વ્યક્તિઓને વેક્સિન મળી. એવરી સેકન્ડ. આપણે આ વેક્સિનની વ્યાજ કાઢીને ત્યાં સુધીમાં 15,000 થઈ જાય વેક્સિન. એવરી સેકન્ડ 425. અમેરિકા જેવા દેશ તો મોઢું ફાડીને જોઈ રહ્યા, શું કામ કર્યું ભારતે. આવી શક્તિ છે આપણી પાસે. આ તો મોજૂદ પ્રસંગની વાત છે. હમણાં જ તાજા બનેલા આવા પ્રેરણાદાયી, અદ્ભુત
પ્રસંગની વાત છે તો આપણે શું ન કરી શકીએ. માટે હિંમતવાન રહેવાનું, કરેજિયસ રહેવાનું, થઈ શકે છે એવી ભાવનાથી જીવવાનું. વી કેન ડુ ઇટ. હું એક શબ્દ બોલું છું, મારી સાથે બોલજો. ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. અગેન, ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. આ વાક્ય રોજ કહેવાનું કે હું નક્કી કરું તો થાય જ. હવે ખાલી નક્કી કરવાનું બાકી છે. એ નક્કી બરોબર થાય ને એની માટે આઈપીડીસીનો કોર્સ છે. ઇન્ફોર્મેશન ટુ ફોર્મેશનની વાત આપણા જીવનમાં દ્રઢ થાય ને એની માટેનો આ કોર્સ છે. એવા ઘડતરથી આપણને આટલો મોટો લાભ થાય છે. એનો આવો પર્સનલ ગ્રોથ થાય છે, એનો ફેમિલી ગ્રોથ પણ થાય છે, એટલે કે એના પારિવારિક જીવનમાં પણ એને ખૂબ લાભદાયી થાય છે.